એનો સિદ્ધાંત નિયમ કરીને વાત કરે છે. ઈચ્છા તો પરિગ્રહ છે. ઈચ્છા માત્ર પરિગ્રહ પર વસ્તુ છે અને તે પણ ઈચ્છા અજ્ઞાનમય છે. એમાં આત્માનું જ્ઞાન જરીએ નથી. સમજાણું કાંઈ? ઈચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. જોયું? એને પરિગ્રહ નથી જેને ઈચ્છા જ નથી. ધર્મીને ઈચ્છા છે જ નહીં એમ કે છે. ઈચ્છા તો જ્ઞાન ભાવ છે. એ ધર્મીને હોતો અરે ઈચ્છાનું જ્ઞાન હોય છે. ઈચ્છા હોતી ઈચ્છામાં એકતા હોય તો જ્ઞાની નથી, ધર્મી નથી, મિથ્યા નથી છે. કેમ કે ઈચ્છા જ્ઞાન ભાવ છે, ભગવાન જ્ઞાન ભાવ છે, ચૈતન્ય સ્વભાવ આનંદ સ્વરૂપ છે, ઈચ્છા દુઃખરૂપ છે. બે એક માને તો મિથ્યા નથી છે. સતને અસતને એક માન્યું તો ધર્મીને ઈચ્છા નથી જેને પરિગ્રહ નથી. ઈચ્છા તો જ્ઞાનમય ભાવ છે. જો એ જ્ઞાન ભગવાન આત્મા એનો તો અભાવ છે એમાં ઈચ્છામાં. ઈચ્છા તો જ્ઞાનમય ભાવ છે. બસ જ્ઞાની થયો સંકેતી એને ઈચ્છા નથી કે ના એનામાં નથી માટે એને ઈચ્છા નથી. સમજાણું કાંઈ? અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જો રાગ વિકલ્પ છે, ઈચ્છા તો અજ્ઞાન સ્વરૂપ છે, એટલે આત્મજ્ઞાન સ્વરૂપ નથી. જેને આત્મજ્ઞાન સ્વરૂપનું ભાન થયું એને ઈચ્છા અજ્ઞાન હોતી. સમજાણું કાંઈ? અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોય છે. ધર્મીને તો તે ઈચ્છાના કાળમાં પણ ઈચ્છાનું જ્ઞાન છે તે તેનામાં છે. સમજાણું કાંઈ? જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, એને ઈચ્છામય ભાવ હોતો નથી. ધર્મીને ધર્મમય જ ભાવ હોય છે, તેથી એ અજ્ઞાનમય નાનો ધર્મ ભાવ એને હોતો નથી. જ્ઞાન ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. ધર્મને ઈચ્છતો નથી. ધર્મ શબ્દ શુભ ઉપયોગ. શુભ ઉપયોગ એ દયાના, દાનનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો જે શુભ ઉપયોગ, એ શુભ ઉપયોગને જ્ઞાની ઈચ્છતો નથી. જાણું કાંઈ? કેમ કે શુભ ઉપયોગ રાગ છે. રાગ તો અજ્ઞાનમય ભાવ છે. ભગવાન આત્માનો જ્ઞાન ને આનંદમય ભાવથી વિરુદ્ધ વિપરીત ભાવ છે. અમૃત ભાવ ભગવાનનો આત્માનો ત્યારે ઝેર ભાવ છે. ઝેરને જ્ઞાની કેમ છે? સમજાણું કાંઈ? એ અમૃતના સ્વાદિયાને ઝેરનો સ્વાદની ઈચ્છા કેમ હોય એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અમૃતનો સાગર છે. એવું જ્યાં શુભ ઉપયોગથી પણ ભિન્નપણાનું મારું અસ્તિત્વ તો આ છે એમ જ્યાં ભાન થયું, એ મારા અસ્તિત્વમાં નથી એની ભાવની અને ઈચ્છા કેમ હોય? જેના અંતર્ભાવમાં છે તેની એકાગ્રતા હોય.
પણ એમાં નથી એની ભાવનાની ઈચ્છા કેમ હોય? એ શુભ ઉપયોગનો પરિગ્રહ ધર્મીને હતો. સમજાણું કાંઈ? તેના કારણ જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. કેટલી વાત પહેલી કીધી? ઈચ્છા તે તો પરિગ્રહ છે, એનું સ્વ છે એમ, અને તેનું તે સ્વામી છે. અને જેને ઈચ્છા નથી, પરિગ્રહ તેને નથી, એ પરિગ્રહ તેને નથી જેને એની ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો. ઈચ્છા જ્ઞાનીને થાય છે એમ કેવું એ વ્યવહાર છે. જ્ઞાનીને ઈચ્છા નથી. જ્ઞાનીને તો ઈચ્છા સંબંધીનું જ્ઞાન થાય છે. વ્યવહાર છે મને જ્ઞાની ઈચ્છા તો હો પંચાયત. જ્ઞાની તો કૃત છે. ઈચ્છા કોઈ સંબંધી આવે હો પણ જ્ઞાની તો કૃત છે. હા સમજાણું કાંઈ? કેમ કે ઈચ્છાના કાળ વખતે પણ ઈચ્છાથી ભિન્ન જ્ઞાનનું ભાન ને ઈચ્છાનું ભાન તો વર્તે છે. એટલે જ્ઞાનીને ઈચ્છા છે એમ કહી શકાતું. અને આ તો કોઈ 8મા ગુંઠાણાની વાત છે. કોઈ હવે સાંભળને તારા ગુંઠાણાની વાત છે. તારા ગુંઠાણા, તારું ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? તારું એટલે આત્માનું. એ ગુણનું સ્થાન શું છે એની વાત છે. સમજાણું કાંઈ? આવું તો ભડકે નહીં ત્યાં બધા. હીરાલાલજી ગયા હતા ને બોમ્બે, હારે ગયા હતા ત્યાં. શું કામ કહેવાય? ગુવાહાટી ગમાતમ. કે છે જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી. એ ધર્મ એટલે શું? શુભ ઉપયોગ. પુણ્ય ને ધર્મ કયો છે? વ્યવહાર ધર્મ છે ને. નિશ્ચય ધર્મ સ્વરૂપની દ્રષ્ટિ થઈને એકાકાર થયો નિશ્ચય ધર્મ છે. એને એવડો શુભ ભાવ આવે એ વ્યવહાર ધર્મ છે. વ્યવહાર ધર્મને જ્ઞાની ઈચ્છતો નથી. માણસને આ વાંચન ન કરવું નથી, પોકાની પકડ મૂકવી નથી. અને હઠ પકડ્યો છે એ હઠ છોડવો નથી. એને રૂચતું નથી. અંદર આટલું કરીએ એ બધું કે છે નુકસાન છે. હું પણ તું કરે સાંભળને. કોઈ રાડાની શુભ હોય કદાચિત, ક્રિયા તો પરની શરીરની છે, એ કઈ તારી નથી, તારામાં નથી. પણ શુભરાગ છે, એના ઉપર તારી દ્રષ્ટિ છે, તો શુભરાગથી ભિન્ન તો તારું ભાન નથી. શુભરાગને તું ઈચ્છે છો તે મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાનીને ધર્મની ઈચ્છા નથી. એ જ્ઞાની ધર્મ શબ્દ પુણ્ય માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ, એ પુણ્યનો પરિગ્રહ, શુભાવનો પરિગ્રહ પકડ જ્ઞાની નથી. તેનું જ્ઞાન કરે છે. એના માં નથી, એને કર્યો નથી, એનાથી લઈને થયો નથી. પરથી સુગલના પરિણામ છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધી હવે કેમ નથી એમ ન્યાય આપે. તે તો જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ આત્મા હું છું એવું જ્ઞાનમય ભાવનું ભાન હોવાથી એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે એકાળી જ્ઞાયક ભાવ શું તે હું છું. જ્ઞાનમય એવો એ જ્ઞાયક ભાવ જ્ઞાનમય એવો જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાન ધર્મનો કેવળ જ્ઞાયક છે. રાગનો સ્વરૂપયોગનો જાણનાર છે. મારો માનનાર મારામાં થાય છે ને મને લાભ છે એ માનતો મારામાં થાય છે માને છે તે આત્માને રાગ વાળો માને છે. સમજાણું કાંઈ? એને મિથ્યાત્વનું બંધન થાય છે ને અહીં નિદ્રા થાય છે. આમ આમની વાત કરી. સમજાણું કાંઈ?
તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો